ધોધમાર વરસાદથી જૂનાગઢના હાલ બેહાલ થઈ ગયા છે। માણાવદરના કેટલાક ગામોમાં ઓજત નદીનું પાણી ફરી વળતા ગામો સંપર્ક વિહોણા બની ગયા છે। માણાવદરનું મતિયાણા સહિત 5 ગામોમાં પૂરના પાણી ભરાઈ ગયા, જેમાં મતિયાણા ગામ સંપર્ક વિહોણું થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે માણાવદરમાં, જેના કારણે શનિવારે રોડ પર દરિયો નજરે આવતો હતો। અનેક ગામોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો માણાવદરના મતિયાણા સહિતના 5 ગામોમાં ઓજત નદીના પાણી ઘૂસી ગયા છે, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, મતિયાણા ગામમાં પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। માણાવદરના કેટલાક ગામોમાં ઓજત નદીનું પાણી ફરી વળ્યું છે। અનેક ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે। લોકો સુધી સંપર્ક નથી સાધી શકાતો। જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવી લોકો માટે મુશ્કેલ બની ગઈ છે। માણાવદરનું મતિયાણા સહિત 5 ગામોમાં પૂરના પાણીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। મતિયાણા ગામ સંપર્ક વિહોણો થયા હોવાના પણ અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। માણાવદરમાં ઓજત નદીનું પાણી ઘૂસી ગયું છે। મતિયાણા ગામ પાણી થઈ ગયું છે। જ્યાં નજર કરો ત્યાં બસ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। ઊભા પાકને મોટા પાયે નુકસાન થયું છે। ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાતા ખેડૂતો અત્યારે માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે। તો બીજી તરફ જ્યાં નજર કરો ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। કેડસમાં પાણી ભરાઈ જવાથી લોકો પરેશાન થઈ ગયા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ એક ગામના મતિયાણા ગામના દ્રશ્યો છે, જે એવું લાગી રહ્યું છે કે જાણે દરિયામાં ફેરવાઈ ગયું છે। આખું ગામ પાણી થઈ ગયું છે અને જ્યાં નજર કરો ત્યાં બસ દૂર સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ડાઘુઓનું દર્દ વધી ગયું છે। માણાવદરમાં વરસાદથી ઘૂંટણસમાં પાણીમાં અંતિમ યાત્રા કાઢવા મૃતકના પરિવારજનો મજબૂર બની ગયા છે, કારણ કે મતિયાણા સહિતના 5 ગામોમાં ઓજત નદીના પાણી ફરી વળ્યા છે, જેના કારણે મૃતકના પરિવારજનો કઠિન પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે। કેડસમાં પાણીમાંથી પણ અંતિમ યાત્રા કાઢવા માટે મૃતકના પરિવારજનો મજબૂર બન્યા છે। ભારે હાલાકીમાં જ્યાં પ્રશાસનના અધિકારીઓ નથી પહોંચ્યા, ત્યાં એબીપી અસ્મિતા પહોંચ્યું। આ દ્રશ્યો આપને અમે બતાવી રહ્યા છીએ એક્સક્લુઝિવ। તો જૂનાગઢના માણાવદરમાં ચારે તરફ જળબંબાકારની સ્થિતિ છે। મુશ્કેલી એટલી વધી ગઈ છે કે ગામમાં કોઈ મૃત્યુ પામે તો તેના અંતિમ સંસ્કાર માટે પણ મૃતકના પરિવારજનોએ હાલાકી ભોગવવી પડી રહી છે। ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। જોકે અંતિમ સંસ્કાર પણ જરૂરી હોવાથી ડાકુઓએ પાણીમાંથી પસાર થઈને મૃતકના અંતિમ સંસ્કાર કર્યા।